નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમારા માટે મોટા સમાચાર છે. સીસીઈની પરીક્ષાની તારીખ નક્કી થઈ ગઈ છે અને આ પરીક્ષા ટૂંક સમયમાં છે. તમારી પાસે માત્ર ને માત્ર 1 મહિનો છે, એટલે કે 31 દિવસ છે. તો પહેલી તારીખ આજની ગણાય નહીં, તમારી પાસે 30 દિવસ છે અને આ પરીક્ષા છે 1 એપ્રિલ 2024થી કરીને 8 મે 2024 સુધી યોજાશે. એટલે કે કુલ જે આ પરીક્ષા છે એ 38 દિવસ ચાલવાની છે અને રોજના 4 સેશન હશે. એટલે કે સવારના 2 અને બપોર પછી 2 એમ કુલ 4 સેશનમાં પરીક્ષા યોજાશે. અને આ જે પરીક્ષા છે એ કમ્પ્યુટર આધારિત પરીક્ષા છે, એના વિશે તમે જાણો છો. સાથે આ જે સીસીઈ પરીક્ષા છે એનું ફૂલ ફોર્મ છે કોમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, એટલે ગ્રુપ એ અને બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે. અને આ જે પરીક્ષા છે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3ની જે જગ્યાઓ ઘણી બધી છે, ક્લાર્કની, જુનિયર ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, મદદનીશ સમાજ કેળવણી નિરીક્ષક છે, આ બધી જે જગ્યાઓ છે એના માટેની પરીક્ષા છે. તો આ કુલ જે પરીક્ષા છે 38 દિવસ ચાલવાની છે. તમારી પાસે બિલકુલ ઓછો સમય છે અને વધારે તૈયારી કરવાની છે. સાથે આ પરીક્ષા જે છે એ સાથે પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ પણ આવી ગઈ છે. તો કે 21 માર્ચ 2024 સુધી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. એટલે કે 21 માર્ચ 2024ના રોજ એ તારીખથી કોલ લેટર ડાઉનલોડ કરવાનું ચાલુ થાય છે. આ જે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા છે એના વિશે સૂચનાઓ હજુ વધારે આવશે. એટલે કે જેની પરીક્ષા મોડી હશે એને કોલ લેટર મોડો ડાઉનલોડ થશે. ટૂંકમાં તમારી પાસે કોલ લેટર ડાઉનલોડ જે દિવસે તમારી પરીક્ષા હશે એનાથી અગાઉ 10 દિવસ તમે 10 દિવસ પહેલાં તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. તો આ રીતે કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચનાઓ પણ હજુ તમારે આવશે, તો તમે જોઈ શકો છો. તો ટૂંકમાં આ 21 માર્ચ 2024ના રોજ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. સાથે આ જે પરીક્ષા છે એ 1 એપ્રિલ 2024થી ચાલુ થઈને 8 મે 2024 સુધી ચાલશે. બધાએ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ જે પરીક્ષા છે એ ગૌણ સેવા પસંદગી મંડળની એડવર્ટાઇઝ 212 નંબરની છે, એ તમે બધા જાણો છો. તો સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3ની પરીક્ષા છે, એટલે કે ક્લાર્ક, જુનિયર ક્લાર્કની જે સીસીઈ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા આવેલી એના વિશે છે. તો આ પરીક્ષા આપણા ગુજરાતના કુલ જે 33 જિલ્લાઓ છે એમાંથી 11 જિલ્લાઓના 55 સેન્ટર ઉપર આ પરીક્ષા લેવાની છે. અને આ પરીક્ષા છે દરરોજ 32 ઉમેદવાર પરીક્ષા આપશે. એટલે કે ઘણા બધા ઉમેદવાર આમાં ફોર્મ ભર્યા છે. તો લગભગ 10 લાખનો અંદાજ તમે રાખી શકો છો ફોર્મ ભરાયાના. મારી પાસે આંકડો આવશે તો હું કોમેન્ટ કરીશ. સાથે આજે પરીક્ષા 1 એપ્રિલથી ચાલુ થઈ રહી છે. તો હવે તમારા માટે જે તૈયારી કરી રહ્યા છે અને ખરેખર જેને ગંભીરતાથી આમ ઈચ્છા છે કે ના મારે લાગવું છે, તો એના માટે દમદાર તૈયારી કરવી એ છેલ્લો વિકલ્પ છે. તો વાંચો એવું કે ક્યારે ભૂલવાનું ના હોય, આવી રીતનું વાંચશો તો તમે સારી રીતનું યાદ રાખી શકશો અને જે તમે ધાર્યું છે એ ધાર્યું લક્ષ્ય પાર પાડી શકશો. તો એના માટે તમારી પાસે સમયપત્રક જરૂરી છે. તો સમયપત્રક માટે હું તમને નાનકડી ટ્રીક આપું છું, કારણ કે મારે વાંચવાનો ઘણો બધો અનુભવ છે. જીપીએસસી 7-8 જીપીએસસી 6 થી 7 મેં લખી છે. ટેટ 1 ટેટ 2 પાસ છું, તલાટી પાસ કરેલી છે, કોન્સ્ટેબલ નોકરી કરેલી છે, ટીચર તરીકે ફરજ બજાવું છું. તો આવી ઘણી બધી પરીક્ષાઓ પાસ કરવાનો અનુભવ છે. એ અનુભવ ઉપરથી હું તમને કહી શકું છું કે જે આ ક્લાર્કની પરીક્ષા છે એના માટે તમારી પાસે બેસ્ટ ઓપ્શન બધાના અલગ અલગ હોઈ શકે છે, ચોઈસ બધાની અલગ હોય છે, બધાના લેવલ ક્ષમતાઓ અલગ હોય છે. છતાં એક કોમન વસ્તુ એવી છે કે તમે 1.5 કલાકના 6 સેશન વાંચો, કાં તો 1.5 કલાકના 7 સેશન વાંચો અને વધારે 8 સેશન તમે 1.5 કલાકના વાંચો. તો આ રીતે તમે 9 કલાક, 10 કલાક અને 12 કલાક સુધી તમે તૈયારી કરી શકો છો. તો ઓછામાં ઓછી 8 કલાકની તૈયારી તમારી પાસે થાય એવી અપેક્ષા છે. કારણ કે સમય ઓછો છે, તમે 14 કલાકની તૈયારી કરો તો ઓછું છે, કારણ કે ઓછા ટાઈમમાં તમારે વધારે કરવાનું છે. તો પણ આપણે અપેક્ષા રાખીએ કે જેની બિલકુલ ઓછી ક્ષમતા છે 8 કલાક તો વાંચે. તો 8 કલાક વાંચવા માટે તમારે 1.5 કલાક વાંચવાનું છે લગાતાર 1.5 કલાક વાંચો અને 15 મિનિટ આરામ કરો. ના કે મારે 15 મિનિટથી પોસાય એવું નથી, 20 મિનિટ આરામ કરવા જેવો છે. તો 1.5 કલાક વાંચ્યા પછી 20 મિનિટ આરામ કરો, ફરીથી 1.5 કલાક વાંચો, ફરીથી 20 મિનિટ આરામ, ફરીથી 1.5 કલાક વાંચો, 15 કે 20 મિનિટ આરામ. તો આ રીતે તમે દિવસના 7, 8 અને 9 સેશન 1.5 કલાકના તમે લઈ શકો છો. અને આ રીતે તમે જો 6 સેશન લો તો 9 કલાક સુધી વાંચી શકો છો. સાથે આ જે 1.5 કલાકનું સેશન પૂરું થાય, બ્રેક લો, એના પછી ફરીથી વાંચવા બેસો ત્યારે મારું માનવું એવું છે કે તમે વિષય બદલશો તો તમને વધારે યાદ રહેશે. કારણ કે એનું રીઝન એક છે કે વારંવાર તમે એકને એક વસ્તુ વાંચશો તો તમારી યાદશક્તિ જે છે એ કંટાળવાના લીધે તમે ઓછું યાદ રહેશે. એટલે વિષય બદલી ખૂબ જરૂરી છે. હવે આ વિષય સવારમાં જે વિષય મોર્નિંગ છે એકદમ ફ્રેશ મગજ હોય છે, મન શાંત હોય છે. તો સવારની પાળીમાં જનરલ નોલેજના જે વિષય છે તમને અઘરું લાગતું એવું લઈ શકો છો. પછી બપોરની પાળી છે એમાં અંગ્રેજી લઈ શકો છો, અને બપોર પછીની જે પાળી છે એમાં ગુજરાતી અને છેલ્લે રીઝનિંગ લઈ શકો છો. છતાંય તમારો શોખ મોર્નિંગમાં રીઝનિંગ કે મારે અડધો દિવસ જ રીઝનિંગ કરવું છે તો રીઝનિંગ તમે સવારની પાળીમાં લઈ શકો છો, કંઈ વાંધો નથી. આ રીતે તમે વિષય બદલી ફરજિયાત એટલે કે કરશો તો તમારે મોટો ફાયદો થશે, બરાબર. કારણ કે એકનો એક વિષય વાંચવાથી તમને કંટાળો આવશે. સાથે 8 કલાકની ઊંઘ હવે પોસાય એવું નથી, એટલે તમે 6 થી 7 કલાકની ઊંઘ લો એ વ્યાજબી છે. 6 કલાકની ઊંઘ તમારે ઘણી થશે. ઘણાને એવું થતું હશે કે રાત્રે મને ઊંઘ નથી આવતી, તો કે 6 કલાકની પૂરી નથી થઈ, તો એની જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમે આંખો બંધ કરી પલંગમાં જતા એટલે કે સીધા ઊંઘી ગયા, એટલે કે આંખો બંધ કરીને જે આરામ કરો છો એ પણ એક જાતની ઊંઘ છે. એટલે એની કોઈ જરાય ચિંતા કરવાની નથી.
સાથે તમારો જે રસનો વિષય હોય, મનપસંદ શોખ હોય, એને 15 થી 20 મિનિટ જે બ્રેક મળે એ તમે વોકિંગ કરી શકો છો. ગીત સાંભળવા ગમતા હોય તો ગીત સાંભળી શકો છો. પછી ગરદનની કસરત મોર્નિંગમાં એક વખત કરો એ જરૂરી છે. સાથે થોડી 15-20 મિનિટની હળવી કસરત કરો તો તમારે બહુ ફાયદો થશે. સારી વસ્તુ છે, કારણ કે તમારું જે શરીર છે એનું બ્લડ સર્ક્યુલેશન સારું થતું રહેશે અને તમને એક નવી સ્ફૂર્તિ મળશે. સાથે દર અઠવાડિયે મોક ટેસ્ટ આપો એ તમને બહુ ફાયદો થશે. અને અત્યારે તો રોજનો એક મોક ટેસ્ટ આપો તોય મોટો ફાયદો થશે, કારણ કે એટલું રીઝનિંગ પૂછાય છે. એમાં તમે તમારી સ્પીડ વધારવા માટે મોક ટેસ્ટ તમારે આપવું ફરજિયાત છે. અને બીજું એ કે અત્યારે ટાઈમ એવો છે કે એકાદ મહિનામાં ટ્યુશન ક્લાસીસમાં ટાઈમ ન બગડે, એના કરતાં રીડિંગ બહુ તમારે ફાયદો થશે. તો રીડિંગ જેટલું કરશો એટલો મોટો ફાયદો થશે. તો આ રીતે તમે તમારું મનગમતું ચોઈસ પ્રમાણે પસંદ કરી શકો છો. ફાઇનલ રૂલ્સ નથી. થેન્ક યુ. આપ સૌનો આભાર.